ડુંગળી નિકાસબંધી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં નિકાસબંધી હટાવવાનો નિર્ણય એટલે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો નિર્ણય પાલ આંબલિયાએ ગણાવ્યો હતો. તેમજ 80% ખેડૂતોએ ડુંગળી વેચી નાખ્યા પછી નિર્ણય લેવાયો, મતલબ વેપારીઓ માટે નિર્ણય લેવાયો તેવી કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. આજે કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસબંધી હટાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને. આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર 20% ખેડૂતોને ફાયદો થશે. 80% ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે. એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે. મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે, વેપારીઓ પાસે ડુંગળી આવી જશે, પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે. ખેડૂતોને નુકસાન જાય, વેપારીઓને ફાયદો થાય, એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે.